આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો આ ગીતના કારણે અત્યારે સોશિયલ મીડિયા ઉપર બે સમાજો વચ્ચે ખૂબ જ મોટો વિવાદ થઈ રહ્યો છે। ઘણા બધા લોકો તો એકબીજા સમાજ ઉપર જે અપશબ્દો પણ કાઢી રહ્યા છે, પરંતુ આવી રીતે વિવાદ કરવાથી કે સોશિયલ મીડિયા ઉપર ઝઘડો કરવાથી કંઈ પણ ફાયદો થવાનો નથી। નમસ્કાર। સો ફાઇનલી આજે વાત કરીએ આપણે જે સોંગને લઈને વિરોધ થઈ રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે। સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ આવી પણ ગયા છે। આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો આ સોંગને લઈને ઘણા લોકો એવા છે તે વિરોધ કરી રહ્યા છે, પણ આ સોંગ વર્ષો જૂનું છે અને વર્ષો જૂનું ગવરાતું આ સોંગ છે અને ઘણા બધા કલાકારોએ પણ રિપીટ કરેલું છે આ સોંગ, ત્યારે કેમ વિરોધ નહીં અને આજે કોઈ એઆઈ સોંગ બનાવી અને અપલોડ કરવામાં આવ્યો ને પછી કેમ વિરોધ થાય છે? કારણ કે જે ચાલી જાય એનો જ વિરોધ થાય છે, ઇતિહાસમાં લખેલું છે। અને હવે વાત કરીએ એ સોંગમાં શું હોય છે, સોંગ કેવી રીતે બને છે, એક ઇતિહાસ છે લાંબો, હું તમને કોઈક દિવસ કહીશ। પણ આ સોંગને લઈને વિવાદ ઘણો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા તેના વિડીયોઝ ચાલી રહ્યા છે। તો હવે કેમ વિરોધ કરી રહ્યા છો? પહેલાં તો વિરોધ કરવો હતો ને, 10 વર્ષ પહેલાં કલાકારોએ સોંગ ગાયા છે। આ તમે યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો, આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો। તો નમ્ર વિનંતી છે કે વિવાદ ના કરો, કારણ કે આ સોંગ વર્ષો જૂનું છે અને 400-500 વર્ષ જૂનું આ સોંગ ગવરાતું આવ્યું છે। તો વિવાદ ના કરશો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, મળીએ એક